આપણે બનાવવાના તો ચણાના લોટના પુડલા. એટલે મેં પહેલાં મરચાં ધોયા, પછી ટમેટાં ધોયા અને પછી ધોયા ધાણા. બધું શાકભાજી ધોવાઈ ગયું. ત્યારબાદ મેં બધું શાકભાજી કાપવાનું હતું. એટલે પહેલાં કાપ્યા મરચાં, પછી કાપ્યા ટમેટાની ઝીણી ઝીણી કટકી કરવાની હતી. એટલે મેં ટમેટાની ઝીણી ઝીણી કટકી કરી. ત્યારબાદ ડુંગળી કાપવાનો વારો હતો. એટલે મેં ટમેટાની ઝીણી ઝીણી કટકી કરી અને ડુંગળી કાપી. ડુંગળી તો રોવરાવી દેવું ને ભાઈ. પછી બધું શાકભાજી કપાઈ ગયું હતું. એટલે બધું શાકભાજી કપાઈ ગયું ને એટલે સેલે ધાણાનો વારો હતો. એટલે ધાણા કાપવા મળી. ધાણા કપાઈ ગયા. ત્યારબાદ બધું શાકભાજી મેં કાપી નાખ્યું હતું. એટલે ધાણા કાપી અને મેં બધું શાકભાજી કાપી નાખ્યું. પછી મેં બધું શાકભાજી કાપી નાખ્યું હતું. એટલે મેં બનાવવાનું હતું મારે વેટર. એટલે પહેલાં મેં ચણાનો લોટ સાણીમાં સાળતી હતી અને ત્યારબાદ ચણાનો લોટ સળાતો હતો થોડો. અને પછી પછી મારે નાખવાનું હતા બધાય મસાલા. એટલે મેં પહેલાં નાખી હળદર, પછી નાખ્યું ધાણા જીરું, પછી નાખ્યું મેં મીઠું, પછી નાખી મેં હિંગ નખાઈ ગઈ. ત્યારબાદ મેં નાખી મરચાંની 2 ચમચી મરચું નાખ્યું. ત્યારબાદ મેં વેટરમાં બધા મસાલા ઉમેરી અને મેં પછી અડધો ગ્લાસ છાશનો ભરી અને છાશ નાખી દીધી. છાશ ઉમેરાઈ ગઈ અને પછી મેં નાખ્યું પાણી ઉમેર્યું અને પછી મેં હલાવી નાખ્યું અને મસ્ત મજાનું વેટર બનાવી નાખ્યું. વેટર બનાવી ગયું એટલે કાપેલી શાકભાજી નાખવાની હતી. પહેલાં નાખ્યા મેં ટમેટાં, પછી નાખ્યા મરચાં નાખ્યા અને આપણે કાપેલી ડુંગળી નાખી અને ધાણા નાખી અને મેં મસ્ત મજાનું વેટરને ફરીથી હલાવી નાખ્યું. હલાવીને મેં પટાવ્યો ગેસ પેટાવાઈ ગયો. પછી મેં માથે મૂકી લોઢી મુકાઈ ગઈ. પછી મેં વેટરને લઈ લીધું અને પાણીનો છાંટો ઉડાડી દીધો. પાણીનો છાંટો ઉડાડીને વેટરને લોઢીમાં નાખતી ગઈ અને પુડલાને ગોળ વાળવાનું હતું. એટલે 2 ચમચા વેટર નાખ્યું અને પુડલાને ગોળ વાળતી ગઈ ચમચાથી અને ગોળ કરતી ગઈ અને પુડલું મસ્ત મજાનું ગોળ થઈ ગયું હતું. પછી પુડલું ગોળ બની ગયું એટલે મેં ફરતી કોર તેલની છાટ કરી અને પુડલાને 1 મિનિટ બફાવા દીધું. ફરતે તેલની છાટ કરી અને પુડલુંને મેં ચડવા દીધું. પુડલું ચડી ગયું. ત્યારબાદ આપણે મસ્ત મજાનું પુડલું તૈયાર હતું. એટલે મેં એક થાળી લીધી અને એમાં પુડલું કાઢ્યું. પુડલું કઢાઈ ગયું. ત્યારબાદ મેં મસ્ત મજાનું પુડલું ચાખ્યું. હું પુડલું ચાખતી હતી એટલે મેં પુડલાને ચાખ્યું. પુડલાને મેં ચાખ્યું. ત્યાં મસ્ત સરસ બન્યું હતું પુડલું. અને હું બીજું પુડલું બનાવતી હતી. પહેલાં મેં લોઢીમાં પાછું વેટર નાખ્યું અને ચમચાથી ગોળ કર્યું પુડલાને. જય દ્વારકાધીશ.